તાલુકાના વડા ખાતે શ્રી કાંકરેજ યુવા જાગીરદાર રાજપૂત કેળવણી મંડળ દ્વારા આયોજિત સ્નેહ મિલન સમારોહ અત્યંત ઉત્સાહપૂર્વક યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત નાની બાલિકાઓ દ્વારા મધુર સ્વાગત ગીતથી થઈ હતી। ત્યારબાદ સાપ્તાહિક પ્રવચન અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। સમાજના વડીલો તથા આગેવાનોએ નવા વર્ષની શુભેચ્છા પાઠવતા નવા વર્ષના રામ રામ કર્યા હતા। મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા સમાજ પ્રમુખ શ્રી કરણસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ શિક્ષણ મંત્રી તથા બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ બનાસકાંઠા ભાજપ મહામંત્રી શ્રી ભાલસિંહ ભટ્ટેસરિયા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી રાજસિંહ વાઘેલા, શ્રી સુખદેવસિંહ સોડા, શૈલેન્દ્રસિંહ વાઘેલા, મહાકાલ સેના પ્રમુખ બનાસકાંઠા તથા અન્ય તમામ સન્માનીય આગેવાનો, યુવાનો, વડીલો અને માતાઓએ પોતાના પ્રવચનોમાં ખાસ ભાર મૂક્યો હતો। સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે, યુવા વર્ગ વ્યસન મુક્ત બને, લાંબા સમયથી બંધ પડેલી સમાજની હોસ્ટેલ આવતી સાલથી નવા શૈક્ષણિક સત્રમાં ફરી શરૂ થાય, આપણા દીકરા દીકરીઓ ત્યાં રહીને ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધે, સમાજના દરેક ગામમાં વડીલોએ હોસ્ટેલ ફરી શરૂ કરવા માટે ઉદારતાપૂર્વક જ ફાળો લખાવ્યો હતો, જેની સમગ્ર સમાજે ખૂબ પ્રશંસા કરી હતી। આ સ્નેહ મિલન સમારોહ સમાજમાં એકતા, શિક્ષણ પ્રત્યેની જાગૃતિ અને નવા વર્ષના શુભેચ્છાઓનો પાઠવવામાં આવી હતી અને સમાજના યુવા પ્રમુખ રાજુભા વાઘેલા અને મહામંત્રી કપૂરસિંહ પરમાર અને એમની ટીમ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા રિપોર્ટર વાઘેલા પ્રવીણસિંહ। પછી એને અમલીકરણમાં મૂકવું, પહેલા બધાને કહું, મંચ પર બધાએ ભાષણ કર્યું એ બધા તમે આવડ્યો? હાથ નથી ઊંચા કરવા, કોઈ પરીક્ષા ટેસ્ટ બેસ્ટ નથી, આમ ખાલી આમ મારો કહેવાનો મતલબ છે કે આપણી મેન્ટલી પ્રેઝન્ટેશન છે કે ફિઝિકલી? આ સમાજની બેઠક છે, સંગઠનની બેઠક છે, સમાજ સુધારણા કરવા માટે આપણે બધા ભેગા થયા છીએ। તો મહાનુભાવોની વાત આપણે સાંભળીએ નહીં, સમજીએ નહીં, તો પછી તો ટાઈમ વેસ્ટ જેવું થઈ જાય। એટલે આપણને એવું લાગે છે કે સમાજ માટે કંઈક કરવાની જરૂર છે।